ખાસિયત જણાવું છું કે ચમત્કાર ન્યાના કે ન્યા એક લપકસિયા હે બાજુમાં, આમ તમે લપસો 7 વાર લપસો અને તમારા કર્મ સારા હોય જો અને તમને વિશ્વાસ હોય તો જૂનામાં જૂની ધાધર ખરજવું એવા ગુમડા થતા હોય રોગ મટી જાય છે. અને આપણે ત્યાંનું શૂટિંગ છે પણ ત્યાં માઇકનો અવાજ હતો, ભીડ હતી, એટલે ત્યાં આપણે શૂટિંગ કર્યું હતું અને હાઈન્દ અત્યારે થઈ ગઈ છે. કારણ કે નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે રામનવમી છે. રામનવમીના દિવસે હું તમને 1-1.5 કલાકનો ટાઈમ કાઢી અને ભીચરી લઈ જઈશ. અત્યારે અહીંયા ટ્રાફિક છે, અત્યારે રસ્તામાં આપણે નદી છે આ આજી ડેમની, અને ભીચરી હું તમને રામનવમી છે એટલે ભીચરી બતાવીશ. ત્યાં ભીચરીમાં કહેવામાં આવે છે અને ખોડિયાલમાં કહેવામાં આવે છે. અને બીજું કે તમે મને ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને, મારું ફેસબુક પેજ છે એને ફોલો કરજો. અને તમે મને યુટ્યુબ ઉપર જોતા હોય તો યુટ્યુબને ફોલો કરજો, તાકે તમને નવું જોવા મળે. ગરીબ માણસની સેવા અલગ અલગ જગ્યાએ અમે કરતા હોય એ જોવા મળે, અને આવો પ્રાચીન મંદિર છે એ જોવા મળે. તો ટૂંક સમયમાં આજથી આગળ અમે નીકળી છીએ ભીચરી. તમને ટૂંક સમયમાં ભીચરી જોવા મળશે. વિડીયો સાથે જોડાઈ રહેજો. જય માતાજી. ભીચરી આવી ગયા છે, સામે જ ભીચરી છે, પણ અત્યારે આ ચડાઈ છે, ઢોળા છે અને તડકો હાઈ થઈ ગઈ તોય ગરમી થોડીક છે. અત્યારે ઢલાન છે, તમે જોઈ શકો છો. નીચે અત્યારે ઉપર આવી ગયા છે, આ ઢલાન છે સામે. નીચેથી ગાડી લઈને ઉપર આવ્યા, સિમેન્ટનો રોડ છે અને ધીમે ધીમે કરીને ઉપર આવ્યા. અત્યારે ઉપર આવી ગયા ને હવે હમણાં ભીચરીમાના મંદિરે જાઉં. પવન સારો છે, ઠંડો છે. જય માતા. જય માતાજી. ભીચરીમાના દર્શન થઈ ગયા, હાઈન થઈ ગઈ છે. અને ભીચરીમાની તમને ખાસિયત જણાવું છું કે ચમત્કાર ન્યાના કે ન્યા એક લપકસિયા હે બાજુમાં, આમ તમે લપસો 7 વાર લપસો અને તમારા કર્મ સારા હોય જો અને તમને વિશ્વાસ હોય તો જૂનામાં જૂની ધાધર ખરજવું એવા ગુમડા થતા હોય રોગ મટી જાય છે. અને આપણે ત્યાંનું શૂટિંગ છે પણ ત્યાં માઇકનો અવાજ હતો, ભીડ હતી, એટલે ત્યાં આપણે શૂટિંગ કર્યું હતું અને હાઈન્દ અત્યારે થઈ ગઈ છે. કારણ કે ત્યાં બોલવામાં તો આડાહુરો અવાજ એટલો હતો કે તમને ચોખ્ખું સંભળાય નહીં શું બોલી શું ન બોલી. એટલે જો કોઈને જૂનામાં જૂની ધાધર હોય, ખરજવું હોય તો ત્યાં 7 વાર તમે આમ લપસિયા ખાઈ લ્યો તો તમને મટી જાય છે, ગમે એવી જૂની ધાધર હોય તો. એટલે આ વિડીયોને શેર કરજો, એટલે જે લોકોને ધાધર હોય જૂની મટતી ન હોય તો એ કદાચ અહીંયા આવીને એના કર્મ સારા હોય ને વિશ્વાસ હોય તો મટી જાય. અને ભીચરીમાના મંદિરે આવવા હાટું તમારે ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટમાં આવીને ગમે એને પૂછો એટલે તમને ભીચરીમાનો રસ્તો દેખાડી દે કે આ જગ્યાએથી જવાનો, અથવા સંત કબીર રોડના આ બાજુના ખૂણેથી આવો તો દેખાડી દે. જય મા ભીચરી.